માનવી, કેમ કે માન્યતા વડે જ માન્યતા કપાય છે. વિવેક આપણામાં હોવો જોઈએ કે આ મારું નથી, મારી ખાલી આ ગોવાળી કહીએ ને આપણે, ખરેખર તો જોવા જઈએ ને તો આ ગોવાળી કરે ને, ભાગોળે ઉભો હોય, આખા ગામની ગાયો ભાગોળે આવે અને પછી મોર હાલે ને વાહે ગાયું હાલે. જંગલમાં જાય, ગોવાળને એટલી પ્રેમ કરતી હોય ને ગોવાળ એને એટલો પ્રેમ કરતો હોય કે જો તમે એને બથ ભરો ને તો ગાયો શિંગડા મારવા પોકી. આટલો પ્રેમ હોય એકવાર બીજાને. પણ પાછો ભાગોળે આવે ને એટલે ઘેરે ગાયો જતી રહી. કોઈ ગોવાળ માથે હાથ દઈને રોયો ખરો, મને મૂકીને વયું ગયું. આ પરજાઈ મોટી કરીએ ને એ આપણી ગોવાળી છે એમ જ માનવાનું. કારણ કે પ્રેમ કરીએ પણ ક્યારેય અપેક્ષા રાખવી નહીં. ગોવાળીનો અર્થ જ આ છે. એટલે તો કૃષ્ણ ગોવાળીઓ કહેવાય. ગો એટલે ગાયું અને ગો એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોને વાળવાનું કામ જ કૃષ્ણએ કર્યું. તો આપણે પણ ઇન્દ્રિયોને વાળવાની છે. ગાયો વાળવી અથવા તો ઇન્દ્રિયોને વાળવી બે હરખું. અને એટલે જ કીધું એક કરવું હોય છે અને એક ના કરવું હોય છે. કારણ કે એક કરવું છે ને એક નથી કરવું. આ તત્વજ્ઞાન થોડું અઘરું તો છે. જેવી રીતે કરવું એક ક્રિયા છે, તેવી જ રીતે ના કરવું પણ એક ક્રિયા છે. માણે કે ને કરવું એક ક્રિયા છે, કર્મ છે. કંઈક કરતા હોય ને એને કર્મ કહેવાય, કરીએ. પણ નથી કરતા એને કર્મ કહેવાય. કારણ કે હાવ નવરા બેઠા થઈએ ને તો આપણું મન હાલતું રહીએ, આંખો હાલતી રહીએ, કાન હાલતા રહીએ. કાંઈ આપણે થોડું બધું બંધ કરીને બેસી જાય. કોક બોલે તો આપણે ન સાંભળીએ, કોક નીકળે તો આપણે ન જોઈએ. તો આપણું મનમાં તો જીવ ઘોડા ઘેરા કરે. અને નવરો નખો જ વાળે હો. જે નવરો માણસ છે ને સારા વિચાર આવે જ નહીં. એને કોકનું ખરાબ જ શું છે. એટલે કીધું ન કરવું. જેમ જ્ઞાન છે, વિજ્ઞાન છે ને અજ્ઞાન. અજ્ઞાન એક જ્ઞાન છે. જ્ઞાન, વિજ્ઞાન અને અજ્ઞાન. અજ્ઞાન છે એને જ્ઞાન લેવાની જરૂર છે. અને જ્ઞાનીને વિજ્ઞાન ભેગું ભેળવવાની જરૂર છે. એટલે તો આપણે ત્યાં આ ભગવાને ભગવદ્ ગીતામાં કીધું 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. તો વિજ્ઞાન તો ના જ પડાય ને. અમારે પેલા શરૂઆતમાં અમે વાંચતા તો એક ભાઈ આવતા, હું જરાય વિજ્ઞાનને માનું નહીં. હું તો લાઈટે હુકામીને બેહો, ફોન હુકામીને વાપરો, પેલું ડબલું, હા ફોન હુકામીને વાપરો, હું પંખા હેઠે હુકામીને બેહો. મને કે એ થોડું વિજ્ઞાન છે. હું વિજ્ઞાન વિના આવ્યું. હવે એને બસ ખાલી વિરોધ કરવા ખાતર કરવા. પછી મેં એને સમજાવ્યું કે આ દરેક વસ્તુ અત્યારે હાલે છે ને, બસમાં જઈએ ને એ પણ વિજ્ઞાનની દેન છે, ટ્રેનમાં જઈએ એ પણ, પ્લેનમાં જઈએ એ પણ વિજ્ઞાનની દેન છે. વિજ્ઞાન છે એનો ઉપયોગ કરાય, પણ વિજ્ઞાનમાં આત્મા નથી. હા, નહીં જો વિજ્ઞાનમાં આત્મા હોય તો એને હારા હાહતાની ખબર પડે કે ન પડે. હવે લાઈટ ચાલુ હોય અને દોયડાને હાથ લગાડો તો બાળકને ઝટકો લાગે, હરામીને ઝટકો લાગે, ને સંતને ઝટકો લાગે. વિજ્ઞાન થોડું સમજે છે કે આ સંત છે તેને ન લાગવું, આ છોકરું છે દયા ખાવ એને ન લાગવું. ના, વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો હોય, પણ વિજ્ઞાન સર્વસ્વ નથી. જેમ વિજ્ઞાનનો ઉપયોગ કરીએ કે ભાઈ દરિયામાં જવું છે તો સ્ટીમરનો ઉપયોગ કરો, હવામાં જવું છે તો પ્લેનનો ઉપયોગ કરો, દૂર જવું છે તો ટ્રેનનો ઉપયોગ કરો, પોતાનું સાધન હોય તો ફોર વ્હીલનો ઉપયોગ કરો, અંધારું હોય તો લાઇટનો ઉપયોગ કરો. અટાણે તો રાઈત રહેવા જ નથી દીધી. આ રાઈતે નથી મેચ રાઈતે રમે. દાડો આમ જાણે દાડો ઉડ્યો ને, ખરેખર રાઈત રહેવા જ નથી દીધી. વિજ્ઞાન છે ને વિશેષ જ્ઞાન છે. અને વિજ્ઞાન છે ને વિનાશનું જ્ઞાન પણ છે. વિજ્ઞાન છે એના બે અર્થ છે, વિનાશનું જ્ઞાન અને વિશેષ જ્ઞાન. વિશેષ જ્ઞાનનો ઉપયોગ કરો, વિનાશનો નહીં. નહીતર આ ઈરાનમાં હાલે ને અટાણે, હા સાઉદી અરેબિયાન ધડાધડી હાલે. બોલો કે હું હરણ, બોલો કે હું હરો, બે ખંડર થાય. હા, પાડા પાડા બાંધે વૈશમાં ઝાડનો ખો થાય. હા, નિર્દોષ પબ્લિક મરે. પણ વિજ્ઞાનને ઉપયોગ કરો અને એના પાસેથી લાભ લો તો
તો આ દેહનો ઉપયોગ કરો અને ભગવાન સુધી પહોંચવાનો લાભ લો. આ થયું કે ન થયું? જેમ વિજ્ઞાનનો ઉપયોગ કરીએ અને અટાણે એટલા બધા આના કાન સુધી આ વિજ્ઞાન મારફત અવાજ જાય છે, તો એનો ઉપયોગ કરીએ. પણ આ સ્પીકર થોડુંક એટલું બધું બોલે છે, સ્પીકર બોલે છે, એમાં કઈ ફેરફાર થાય ખરો? ઉલટા બેટરી ઉતરે. એટલે આપણું એવું ન થવું. એટલે કીધું છે એનો ઉપયોગ કરો, જ્ઞાન લો અને આપણા આત્માનું કલ્યાણ કરો. તો આ દેહનું કલ્યાણ તો થાય જ ત્યારે જ્યારે આત્માનું કલ્યાણ થાય ત્યારે. ભગવદ્ ગીતા એવું કહે છે. આપણે 3 ગ્રંથ જોઈએ ને, ભગવદ્ ગીતા, રામાયણ અને ભાગવત. ભાગવત છે એ મૃત્યુ સુધારે, રામાયણ છે એ જીવન સુધારે, જન્મમાં ત્યારથી મરીએ ત્યાં સુધી જીવન સુધારે, અને ભગવદ્ ગીતા છે એ જીવન સુધારે, મૃત્યુ સુધારે ને આવતો ભવ પણ સુધારે. સત્યનામ શ્રીમતાંગે હે, આવતે જન્મે હું તને શ્રીમંત ને ત્યાં જન્મ આપી. એટલે આપણું બુકિંગ તો પાકું છો. ઓછા વધતા રૂપિયા વાળા ત્યાં જાહું, પણ જાહું ખરા. હા, એમ નામ તો નહીં રહી. અને ગયા જન્મમાં સારા કામ કર્યા છે તો અટાણે સારું છે ને, નહીતર અટાણે ક્યાંય ન હોય. ઈરાનમાં ને ઈરાકમાં આપણે એવા બોમ્બ ખાતા હોય. હા, રાતે હું યોગે ને એ આવ્યો ધડાકો થયો, આપણે શાંતિ છે. હા, 1000 પેલા મોકલા હતા ડ્રોન પાકિસ્તાન વાળા આપણી ઉપર. આપણા વાળા એવી શોધ કરી છે ને, બધાને પાડી દીધા સીમાડા ઉભી દીધા. અહીં આવવા જ નહોતી, નહીતર આ હાલત દુબઈ જેવી થાય. બધા એમ કહેતા કે દુબઈ જેવી સુખ શાંતિ ને સાહેબી સલામતી ક્યાંય નથી. અટાણે દુબઈમાં જ કોઈ રહેવા તૈયાર નથી. હા, ક્યારે ક્યાંથી આવીને મિસાઇલ પડશે નક્કી નહીં. હંમેશા જેવું વાવો ને એવું લણો. દુબઈ, અરબસ્તાન વાળાએ ભારતમાં ખજૂરનો વેપાર કરતા કરતા હુમલો કરી અને આપણા દેશમાં આપણને ગુલામ કર્યા અને મોગલો અહીંયા આવ્યા. હકીકતમાં એ જ લોકો હતા. આ એના પાપ અટાણે ઠીક છે, ત્યાં પેટ્રોલ નીકળ્યું છે એટલે એ લોકો પૈસા વાળા છે, પણ પેલું થોડું બદલે. રૂપિયા માણસ મગજ થોડું બદલી શકે, ઉલટાનો અહંકાર લાવે. અટાણે એ લોકોને એમ હતું, પણ હંમેશા એની વૃત્તિ કેવી છે? બીજાનું પડાવી લેવું અને બીજા ઉપર રાજ કરવું. ભારતમાં 800 વર્ષ રાજ કર્યું, પણ એમાં આપણા વાળાનો વાંધો હતો. કારણ કે અંદરથી દરવાજો ખુલે ને તો જ માણસ ફાવે. અંદરનો દરવાજો ખુલે તો જ. સિદ્ધરાજે જયારે જુનાગઢ ઉપર હુમલો કર્યો ને ત્યારે હા, રાખેંગારના ભાણિયાએ જ અંદરથી દરવાજો ખોલ્યો હતો તો જીતા. અને મોગલો આપણે ત્યાં આવ્યા ક્યારે? જયારે આપણા વાળા અહીંયા અંદર આવવા દીધા ત્યારે ને. હા, અત્યારે પણ ફાવે કોણ? કોંગ્રેસ વાળા અત્યારે બીજાને ત્રાસવાદીઓને સપોર્ટ કરે ત્યારે એ લોકો આપણા દેશમાં આવી શકે, નહીતર આવે છે ને. એને તો એક જ છે, મુસલમાનના મત મળવા જોઈએ. પણ હિન્દુ હજી સુધી સમજો નથી. જેમ જેમ જુવાનિયા ભણતા જાય છે એમ એમ એને સમજણ પડતી જાય છે. જુવાનિયાઓને ખબર પડે છે કે આને મત દીધા દેવા નથી. પણ આપણા જૂનવાણી છે એને હજી થોડા દાદુ ગયું નથી મગજમાંથી, કારણ કે એ પકડી રાખ્યું, એ મૂકે નહીં. અમથાભાઈ નાળા જેવું થાય. એટલે અમથાભાઈ ખોટું ન લગાડે, બીજા અમથાભાઈ ની વાત. હા, આપણે ઓલા ગામડામાં ભર લઈને જતા ને, હા, માથે બેઠા હતા. હા, એટલે એને ઓલા કીધું સામે રોદો આવે છે કે બળદગાડું લઈને જાય, ભર માથે ભર્યો, એક માથે બેઠો હોય. હા, કે રોદો આવે ઉપરથી ઉલડી પડો નહીં કે નાડું પકડી રાખજો. હા, અને નહીં હા બોલે કે હારું. અને ઓલો પછી રોદો આવ્યો ને ઓલો ગોતલી ખાઈને હેઠો પડ્યો કે તમને કીધું તો નાડું પકડી રાખો, તો હજી તો પકડ્યું ક્યાં નહીં કે. એટલે કે લેંઘાનું નહીં, ઉપરનું નાડું પકડવાનું. એટલે આપણું ક્યાં પકડવું એ આપણને ખબર. એ ક્રિયા છે, તેવી જ રીતે ના કરવું પણ ક્રિયા જ છે. સૂવું, જાગવું, બેસવું, ચાલવું, સમાધિસ્થ થવું વગેરે બધી ક્રિયાઓ જ છે. સૂઈએ, ઉઠીએ, બોલવું, ચાલવું, ખાવું, પીવું, આ બધી ક્રિયાઓ જ છે, કર્મ જ છે. ક્રિયા માત્ર પ્રકૃતિમાં થાય છે. ક્રિયા માત્ર પ્રકૃતિમાં થાય. તમોગુણ, રજોગુણ ને સત્વગુણમાં જ થાય. ભૂખ લાગે તો રજોગુણ છે, ખાવા જઈએ. હા, અને મનને આનંદ લેવા માટે સત્વગુણ છે, ભગવાનના દર્શન કરવા જઈએ.
આ સત્વગુણ છે. અને કોકની ઉપર ખીજ ચડે તો તમોગુણ. એમાં તો કેમ બોલાવવો પડે? કોઈ બોલાવવો પડે નહીં. માણસ ઘણા શું કે, અરે યાર ઈ કે ક્રોધ આવે ને ત્યારે રામ 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 બોલવાનું. ક્રોધ આવે જ નહીં. કોણે કીધું? રામ રામ બોલવાનો સમય જ હોતો નથી. ગાળો બોલવાનો સમય શરૂ થઈ જાય. ક્રોધ ને આમંત્રણ દેવું નથી પડતું, અને આવે ત્યારે વિવેક રહેતો નથી કે રામ રામ બોલવી. તો હું કીધું, ક્રોધ 7 મિનિટમાં માણસ ખૂન કરી નાખે, પછી 20 વર્ષ પછતાય. 7 વર્ષમાં જે ભૂલ, 7 મિનિટમાં જે ભૂલ કરે ને એ 20 વર્ષ પછતાય, કારણ કે સદા ભોગવે. અને ક્રોધ છે એ 7 મિનિટમાં વિનાશ વેરી દે. તો શું કરવું? એ જગ્યાએથી દૂર થઈ જાઓ. જે જગ્યાએ ક્રોધ આવ્યો છે એનાથી દૂર થઈ જાઓ એટલે ક્રોધ આપમેળે શમી જાય. આપણે દૂધ મૂકે ને બેનો ગામડામાં ચૂલા ઉપર, અને દૂધ ઉભરો આવે ને એટલે હેઠ લાકડા ખેંચી જાય. લાકડા ખેંચી લે એટલે દૂધ બેસી જાય. પછી હું કઈ ઢોળાવાની બીક રહે નહીં. આપણે એવું જ છે, અહીંયા ઉભરો આવે ને ક્રોધનો એટલે આઘું થઈ જવાનું, લાકડા હેઠ જ ખેંચી લેવા એટલે આગ શમી જાય. ક્રોધને મારવો ને બહુ મહત્વનું છે. ક્રોધને મારી નથી શકાતો, ડાયવર્ટ કરી શકે. એટલે એનાથી દૂર થઈ જવું. કારણ કે મહાભારતમાં એક કથા આવે છે. 5 પાંડવો ને 6ઠા કૃષ્ણ વનમાં જતા હતા. એને જયારે વનવાસ લીધો ત્યારે જંગલમાં જતા હતા ને એટલે રાત પડી ગઈ. એટલે કૃષ્ણએ એવું કીધું કે આપણે સુઈ જઈએ, પણ કોઈ જંગલી જનાવર આવે અને આપણને હાનિ કરે એટલે કે એક જણો જાગે. એટલે ભીમ બોલ્યો, પેલા હું જાગું, તમે સુઈ જાઓ. હા, એ કે પછી આપણને ઉઠવાની મજા આવે નહીં. એટલે પેલા ભીમ જાગ્યો અને પાંચેય સુઈ ગયા. કૃષ્ણ ને ઓલા 4 ભાઈઓ પાંચેય સુતા. એટલે એક નાનકડો બઠિયો છોકરો આવ્યો. એ કે બાજ ને કા બાંધવાળો દે. તો ભીમ આમ હું હેઠું જો, હવે મારું બેટું વેંટકનું છે અને મને પડકાર ફેંકે છે, બાજ ને કા બાંધવાળો દે. 3 વાર કીધું, ભીમનું મગજ ગયું, લઈને પકડીને પસાડ્યો ને ભીમ દીવડો થઈ ગયો. કે હારું વેંટકનો હતો ને આવડો મોટો થઈ ગયો. બાજ ને કા બાંધવાળો દે. મીઠો બથો બચાવવા, મીઠો બથો બચાવવા. હા, સહદેવને ઉઠવાનો ટાઈમ થયો ને તો ભીમ માર ખાઈ ખાઈને થાકી ગયો. એટલે એ તો ઓલો વયો ગયો. ભીમ હુઈ ગયો અને ઉઠાડીને થાક્યો તો એટલે તરત ચડી ગઈ. સહદેવે એવી રીતે કર્યું, એને માર ખાધો, ધર્મરાજાએ માર ખાધો, અર્જુને માર ખાધો, બધા 5 ભાઈઓ માર ખાધો. એટલે કૃષ્ણનો વારો આવ્યો. કૃષ્ણ અવારમાં એ કે હવે તમે જાગો, અમે હુઈ જાય. એટલે બધા વારા ફરતી હુતા ગયા. હવે વહેલા કૃષ્ણ જાગતા હતા, આટા મારતા હતા, વેંચ્યો આવ્યો પાછો. એ કે કા બાજ ને બાંધવાળો દે. એ કે બાંધવાનું શું હોય, બે ને આપણે વાતો કરી. તો ઓલો વેટેક નો હતો, શ્યાર આંગણ નો થઈ ગયો. અને કે બાજ ને કા બાંધવાળો દે. એ કે અરે બાંધવાનું શું હોય છે, હા બેહીને વાતો કરશું, પ્રેમથી આનંદ મજા મોજ કરશું. મારે હવે ઘડીક વાર જ જાગવાનું, હમણાં દિવસ ઉગી જાય કે અજવાળું થાય પછી. એવું પ્રેમથી બોલે જાય તે લખોટી જેવડો થઈ ગયો. એટલે ત્યાંથી લઈ અને પિતાંબર ને શેડે બાંધી. ઓલા હવારે આળહ મળીને બેઠા થયા ત્યાં ભાઈ હાડકાં દુખતા હતા માર ખાઈ ખાઈ. 5 એકાબીજાને મોઢા સામે જો કૃષ્ણમાં કઈ ફેરફાર નથી થયો. આપણે હાળો માર ખાધો કે એટલે પોતાની વાત ઘડીકમાં તો કોઈ કે નહીં. હા, જો બાંધા હોય ને તો આમાં મુશી તાવ દે. આ તો શ્યારે એને માર દીધી પણ તે દેવા ખાધી. ઈ તો કે ઈનું કે એટલે કૃષ્ણ બધાને સામે જોયું કે વાત શું છે? તો કે રાતે કે એક વેંચ્યો આવ્યો તો મારી તોડી નહીં ખાકે. તમને કે મને નથી માર્યો. અરે હોતું છે કે ઓલા 5 કે અમે માર ખાધો ને તમે નથી ખાધો. તો કે ના ના, તો તમારી પાસે આવ્યો જ નહીં હોય. કે આવ્યો તો કે હું ક્યાંય ગયો? આર્યો. પિતાંબર માંથી છેડેથી ઓલાને છોડીને લખોટી જેવડો આર્યો. અરે હા, કે અવડો થઈ ગયો? તો કે હા. કેવી રીતે? તો કે આ ક્રોધ છે. જેમ તમે એની ઉપર કરો એમ વધતો જાય અને ક્રોધને પ્રેમથી જીતવો પડે. આ કૃષ્ણએ બતાવ્યું મહાભારતમાં. તો આપણને જયારે ક્રોધ આવે ને ત્યારે હંમેશા યાદ રાખવાનું, બીજાને ક્રોધ આવે ને તો પણ એને પ્રેમથી વાત કરો ને તાઢો થઈ આમ કરી નાખું તેમ કરી નાખું. સારું, તમારા જેવા માણસ એનો અહમ પોષી દો એટલે ક્રોધ છે ને મંડે શાંત થવા.
આ પહેલું યાદ રાખવાનું, ક્રોધને હંમેશા કાબુમાં રાખવા, પણ કાબુ રાખવામાં પ્રેમ હોવો જોઈએ. પ્રેમ લાવો તો ક્રોધ જતો રહે. અને એટલે